Hello everyone, welcome to the digital platform of Achiever Institute જામનગર. Once again આપણે વનરક્ષક માટે પર્યાવરણની સિરીઝ જે ભણી રહ્યા છીએ તેની અંદર આજે આપણે ખાસ કરીને ચેપ્ટર 2 એકદમ અતિ મહત્વનો ટોપિક અને ખાસ કરીને ભૂતકાળના ઘણા પેપર્સની અંદર આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળે છે. તો એવો ઇન્ટરેસ્ટિંગ ટોપિક આજે છે આપણે ભણવાના છીએ ચેપ્ટર 2. એ ચેપ્ટર 2 જેનું નામ છે વન્યજીવ સૃષ્ટિ. ચાલો તો જોવાનો પ્રયાસ કરીએ વન્યજીવ સૃષ્ટિમાં કઈ રીતે ડેટા છે અને ખાસ કરીને કેવા પ્રકારના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ તો ખાસ કરીને વન્યજીવ સૃષ્ટિને સમજવા માટે એ મહત્વનું છે કે આ જીવ સૃષ્ટિની રચના છે એ કઈ રીતે થયેલી છે. તો આની પાછળ છે એ ઘણા બધા મતાંતરો છે. જો હું બેઝિક હિસ્ટ્રીથી શરૂઆત કરું ને તો ખાસ કરીને આપણે ત્યાં એક વૈજ્ઞાનિક થઈ ગયા જેમનું નામ હતું એરિસ્ટોટલ. એરિસ્ટોટલે પૃથ્વી પર જીવોની ઉત્પત્તિ દર્શાવેલી છે. ખાસ કરીને હવે જ્યારે બાયોલોજીનો જીવ વિજ્ઞાનનો પાયો નખાય છે ને એ પાયો 1802 ની સાલમાં નખાય છે. એની પહેલા પણ જીવ વિશે છે એ ઘણી બધી માહિતી આપણને મળેલી છે. તો એ જે જીવ વિશે માહિતી 1802 પહેલા જે મળેલી છે ને તેનું ફ્લેશબેક આપણે પહેલા જોઈએ. તો વન્યજીવ સૃષ્ટિમાં ખાસ કરીને તમે જોઈ શકો સાલ હતી ઈસવીસન 1758 ની. ઇન ધ યર ઓફ 1758 એક સ્વીડિશ વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેરોલસ લિનિયસ. નામ છે કેરોલસ લિનિયસ અથવા તો તમે આને કાર્લ લિનિયસ પણ બોલી શકો છો. કાર્લ લિનિયસ અથવા તો કેરોલસ લિનિયસ નામના એક વૈજ્ઞાનિક છે. તેમણે એક છે પુસ્તક લખેલું છે, એક બુક લખેલી છે. બુકનું નામ છે સિસ્ટમા નેચર. નેચરની સિસ્ટમ સમજાવતું એક જે પુસ્તક છે એ પુસ્તક તમે જો રીડ કરો તો તેની અંદર સજીવોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે. એ સજીવોનું વર્ગીકરણ જે કાર્લ લિનિયસે કરેલું છે ખાસ કરીને બે પાર્ટીશન વાઇઝ કરેલું છે. તો કાર્લ લિનિયસે સજીવોનું જે વર્ગીકરણ કરેલું છે તે વર્ગીકરણના બે પ્રકારો હું તમને કહું તો બે પ્રકારો આવા છે. પહેલો પ્રકાર છે વનસ્પતિ સૃષ્ટિ અને બીજો પ્રકાર છે પ્રાણી સૃષ્ટિ. તો ખાસ કરીને આમાં આપણે વિચારીએ તો વનસ્પતિ સૃષ્ટિમાં તમામ પ્રકારની વનસ્પતિનો સમાવેશ થાય છે જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર તમામ પ્રકારના પ્રાણીઓનો સમાવેશ થતો હોય છે. પછી એ પ્રાણી A to Z બધા ઇન્ક્લુડ થઈ જાય જેવા કે જમીન પર રહેતા, ભૂચર, પાણીમાં રહેતા, જળચર, ખેચર છે, ઉભયજીવી છે, બધા જ પ્રકારના જે સજીવો છે તેનો સમાવેશ થઈ જાય છે. તો ખાસ કરીને જ્યારે તમને એવું પૂછવામાં આવે કે આ જે સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ છે એ કોણે સમજાવેલું છે તો સજીવ સૃષ્ટિનું વર્ગીકરણ ઇન ધ યર ઓફ 1758 સ્વીડિશ વૈજ્ઞાનિક સ્વીડનના એક સાયન્ટિસ્ટ છે જેમનું નામ છે કાર્લ લિનિયસ અથવા તો કેરોલસ લિનિયસ, જેમનો ફાળો જીવ વિજ્ઞાનમાં અને આધુનિક વર્ગીકરણમાં ખૂબ જ મહત્વનો છે. તો હવે એ જે વર્ગીકરણ કરેલું છે તેમાં તે વર્ગીકરણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે જેમાં પ્રથમ પાસું એટલે પાર્ટ નંબર 1 છે વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ દરેક પ્રકારની વનસ્પતિ ઇન્ક્લુડેડ છે. જ્યારે પાર્ટ નંબર 2 છે પ્રાણી સૃષ્ટિ જેનામાં પૃથ્વી પર સમાવિષ્ટ તમામ પ્રાણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ પુસ્તકનું નામ તમારે ખાસ યાદ રાખવું સિસ્ટમા નેચર. તો અહીંયા પહેલો મુદ્દો તમને એ લખેલો દેખાશે. બે મુદ્દાઓ મેં જે સાઈડમાં ડિસ્ક્રાઇબ કરેલા છે તે પ્રાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ. હવે આ જે કેરોલસ લિનિયસે સજીવો માટે આ પુસ્તક તો લખી દીધું, આ રીતે ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણ કર્યું. ત્યારબાદ ખાસ કરીને જીવ વિજ્ઞાનની અંદર તમે સ્ટડી કરેલું હશે કે કેરોલસ લિનિયસે પૃથ્વી પરના દરેક જે જીવ છે, પૃથ્વી પરનો જે દરેક સજીવ છે ખાસ કરીને તેમને એક બીજું નામ આપેલું છે. દ્વિનામ છે આપેલું છે. દ્વિ એટલે બીજું ને નામ એટલે નામ. એક અલગ આઈડેન્ટિફિકેશન આપેલી છે પણ એ જે આઈડેન્ટિફિકેશન આપેલી છે એ દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ ખાસ કરીને એમણે છે એ બનાવેલી છે. એ દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિમાં તેમણે મુખ્ય બે પાસાઓનો સમાવેશ કરેલો છે. એ દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ એટલે દરેક સજીવોના વૈજ્ઞાનિક નામ ખાસ કરીને તમને ખ્યાલ હશે જેમાં પ્રથમ શબ્દ જે છે એ પ્રજાતિ એટલે કે વંશનું નામ દર્શાવે છે અને બીજો શબ્દ છે તે જાતિનું નામ દર્શાવે છે. તો હવે સ્લાઇડમાં તમે રીડ કરશો તો નેક્સ્ટ મુદ્દો એવો લખેલો છે કે કેરોલસ લિનિયસે મેં તમને જે માહિતી આપેલી એ સજીવો માટે વિકસાવેલી પદ્ધતિ જેનું નામ છે દ્વિનામીકરણ અથવા તો તમે આને દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ પણ કહી શકો છો. બંને છે તે સાચું છે. દ્વિનામીકરણ અથવા તો દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ જે મુજબ પહેલો શબ્દ કયો આવશે? પહેલો શબ્દ બધાને ખ્યાલ છે કે પ્રથમ શબ્દ જે છે તે પ્રજાતિ એટલે કે વંશનું નામ આવશે જ્યારે દ્વિતીય શબ્દમાં જાતિનો ઉલ્લેખ કરવામાં આવશે. પરંતુ જ્યારે તમને કોઈ એવું પૂછે કે દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિના કુલ પાસાઓ કેટલા છે તો દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિમાં તમારે માહિતી એ રીતે આપવાની છે કે દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિમાં કુલ પાસા કહેવાના છે 3. કુલ પાસા કેટલા કહીશું? 3 કહીશું. જો કોઈ તમને પૂછે કે મુખ્ય પાસા કેટલા તો મુખ્ય પાસા કહીશું 2 જેમાં પ્રથમ શબ્દ એ વંશ
એટલે કે પ્રજાતિ, જેને આપણે પેટા જાતિ તરીકે ઓળખીએ છીએ, એ પ્રજાતિનું નામ દર્શાવશે. દ્વિતીય શબ્દ જાતિનું નામ દર્શાવશે. આ રીતે આપણે ઇન્ક્લુડ કરી દઈએ. પ્રથમ શબ્દ એ વંશનું નામ, દ્વિતીય શબ્દ જાતિનું નામ દર્શાવશે. જ્યારે તૃતીય શબ્દ, ત્રીજો શબ્દ જે છે ને, તે વૈજ્ઞાનિકનું નામ દર્શાવે છે, જે તે વૈજ્ઞાનિક. પરંતુ વૈજ્ઞાનિકનું નામ છે તે ગૌણ કન્સિડર કરી શકાય. એ જ્યારે નામ તમે દર્શાવો છો ત્યારે ત્રીજું પાસું એડ ન કરો તો ચાલશે. એટલા માટે મેં કીધું છે મુખ્ય પાસાઓ 2 જોવાના થશે અને કુલ પાસા જો પૂછવામાં આવે તો કુલ પાસા 3 છે. આ છે દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ. હવે આ વંશ સુધી કઈ રીતે પહોંચાય છે, જો એનો ચાર્ટ હું તમને દર્શાવું તો સૌપ્રથમ છે એ શરૂઆત આ રીતે થશે. સજીવ સૃષ્ટિ એટલે પેલું પાસું આવશે સૃષ્ટિ. સૃષ્ટિમાંથી છૂટા પડે છે અલગ અલગ સમુદાય. અલગ સમુદાયો છૂટા પડે છે. સમુદાયમાંથી છૂટા પડે છે ગોત્ર. ગોત્રમાંથી છૂટું પડેલું છે કુળ. કુળના નામ અલગ હશે. ત્યારબાદ કુળ પછી છૂટું પડે છે વંશ એટલે કે પ્રજાતિ, અને અંતમાં છેલ્લે મળે છે જાતિ. એટલે આ રીતે આપણે આ ચાર્ટ વડે સમજીએ. સૌપ્રથમ છે એ તમે ભણી ગયા, જે કેરોલસ લિનિયસે 2 પાસાઓમાં વર્ગીકરણ કરેલું છે. સૃષ્ટિની રચના એટલે સજીવ સૃષ્ટિ, તેમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ એટલે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. ધીમે ધીમે એમાંથી અલગ પાડવામાં આવ્યા અલગ અલગ સમુદાય. ત્યારબાદ છૂટા પડેલા છે ગોત્ર. ગોત્ર પછી કુળ આવી ગયું. ફોર એક્ઝામ્પલ વાઘ એ બિલાડી કુળનું પ્રાણી છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન. ત્યારબાદ છૂટા પડેલા છે વંશ. વંશ એટલે કે પેટા જાતિ, જેને આપણે કહીશું પ્રજાતિ, અને છેલ્લો પાર્ટ જે છૂટો પડેલો છે એ છે જાતિ. આના મુજબ જો તમે પૃથ્વી પરના કોઈ પણ જીવને વૈજ્ઞાનિક નામ આપવામાં આવે તો એ પદ્ધતિને આપણે શું કહીએ? દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ અથવા તો દ્વિનામીકરણ પદ્ધતિ કહીએ છીએ. તો આ જ ખાસ કરીને ચાર્ટ મેં દર્શાવેલો છે એ છે એ સમજવો. હવે આ ચાર્ટ ઉપરથી આપણે દ્વિનામ વર્ગીકરણની અંદર ખાસ કરીને વૈજ્ઞાનિક નામો જોવાના છે, જે પેપરની અંદર પૂછાતા હોય છે. જનરલ પેપરમાં પણ આવતા હોય છે અને વનરક્ષકની અંદર પણ આના પ્રશ્નો આવતા હોય છે. તો ખાસ કરીને ઉદાહરણ તરીકે જો તમને એવું પૂછવામાં આવે કે વાઘનું વૈજ્ઞાનિક નામ શું છે, ત્યારે તમારે પ્રથમ નામ લખવું પડશે વંશનું નામ અને દ્વિતીય નામ લખવું પડશે જાતિનું નામ. તો વાઘનું જે વૈજ્ઞાનિક નામ છે તે આવું છે, પેન્થેરા ટાઇગ્રીસ. વૈજ્ઞાનિક નામ શું લખીશું? પેન્થેરા ટાઇગ્રીસ. હવે આમાંથી જે પ્રથમ શબ્દ જે છે પેન્થેરા, પેન્થેરા શું દર્શાવે છે? વંશનું નામ દર્શાવે છે. જ્યારે દ્વિતીય શબ્દ જે છે તે જાતિનું નામ દર્શાવે છે. હવે આપણે આને યાદ કઈ રીતે રાખીશું? ખાસ કરીને તો તમારે યાદ એ રીતે રાખવાનું, સિમ્પલી વાઘ એટલે તમે આને ઇંગ્લિશમાં કહો છો ટાઈગર, રાઈટ? ઇંગ્લિશમાં આને ટાઈગર કહીએ છીએ, તો એના ઉપરથી અહીંયા શું લખીશું? ટાઇગ્રીસ લખીશું. વંશનું નામ છે પેન્થેરા. પેન્થેરા વંશ છે, દ્વિતીય છે જાતિ. વાઘનું વૈજ્ઞાનિક નામ બનશે પેન્થેરા ટાઇગ્રીસ. બરાબર, પહેલો મુદ્દો. ત્યારબાદ પાછું સેમ તમે સિંહ માટે લખશો ને ત્યારે વંશનું નામ તો સેમ જ રહેશે, પેન્થેરા. બરાબર, પેન્થેરા સેમ રહેશે. સિંહને અગેન તમારે કહી દેવાનું છે લાયન. તો લાયન પરથી અહીંયા શું લખી દેવાનું છે? લિયો. પેન્થેરા લિયો સિંહનું વૈજ્ઞાનિક નામ થઈ જશે. ત્યારબાદ ઘણા બધા જીવોના વૈજ્ઞાનિક નામો છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ મોર. તો મોરનું વૈજ્ઞાનિક નામ આવું છે, પાઓ ક્રિસ્ટેટસ. મોરનું વૈજ્ઞાનિક નામ પાઓ ક્રિસ્ટેટસ. ખાસ કરીને આ વૈજ્ઞાનિક નામો છે એ પૂછાતા હોય છે પેપરની અંદર. બરાબર, મોર છે એ શું કરે છે? પાઓ વગાડે છે, પાઓ ક્રિસ્ટેટસ. યાદ રાખવા માટે આપણે આ રીતે યાદ રાખી શકીએ. ગાય, ગાયને કહી દેવાનું છે તમારે બોસ. વૈજ્ઞાનિક નામ લખીશું બોસ ઇન્ડિક્સ. વૈજ્ઞાનિક નામ શું લખીશું? બોસ ઇન્ડિક્સ. ઉદાહરણ તરીકે બીજું ઉદાહરણ આપણે આપી શકીએ. માની લો કે ભેંસ. તો ભેંસનું વૈજ્ઞાનિક નામ આવું છે, બુબેલસ બુબેલિસ. આવા વૈજ્ઞાનિક નામો છે. ઉદાહરણ તરીકે આવા નામો છે એ વૈજ્ઞાનિક નામો છે. આમાંથી પેપરની અંદર કેવા નામો પૂછાતા હોય છે? તો ખાસ કરીને તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે વાઘ, સિંહ છે, આવા નામો છે એ પેપરની અંદર વધારે પૂછાતા હોય છે. વાઘ તો ટાઈગર પરથી ટાઇગ્રીસ કહી દીધું એટલે પેન્થેરા ટાઇગ્રીસ. સિંહ છે પેન્થેરા લિયો. મોર પાઓ ક્રિસ્ટેટસ. ગાય બોસ ઇન્ડિકસ. અને ભેંસ છે બુબેલસ બુબેલિસ. હવે વાઘ અને સિંહનું લખ્યું છે. ચિત્તાનું પૂછે તો ચિત્તો જે છે તેનું નામ તમારે લખી દેવાનું, પેન્થેરા પાર્ડસ. આવા નામો આઈએમપી રહેશે તમારા પેપર માટે. વાઘ, સિંહ, ચિત્તો, આ 3 આઈએમપી છે. આ 3 નામ ખાસ યાદ રાખવાના. બાકીના માત્ર ઉદાહરણ માટે લખેલા છે અહીંયા. એટલે આવા વૈજ્ઞાનિક નામો છે. તો પૃથ્વી પરના કોઈ પણ જીવને જ્યારે આવું નામ આપવામાં આવે છે, એ નામ કયું છે? વૈજ્ઞાનિક નામ, જેમાં પ્રથમ શબ્દ દર્શાવે છે વંશનું નામ અને દ્વિતીય શબ્દ દર્શાવે છે જાતિનું નામ. તો આ જે પદ્ધતિ છે તેને કહેવાય છે દ્વિનામ વર્ગીકરણ પદ્ધતિ. તો 3 નામો છે એ તમારા માટે આઈએમપી રહેશે, વાઘ, સિંહ અને ચિત્તો. ખાસ કરીને આવા નામો તૈયાર કરવાના રહેશે. ત્યાર પછી ઉદાહરણ તરીકે મેં અહીંયા ઘણા બધા બીજા નામો પણ લખેલા છે. ખાસ કરીને જો દેડકો, તો દેડકાને કહેવાય છે રાના ટાઇગ્રીના. રાના ટાઇગ્રીના.
ત્યારબાદ અળસિયું, હમણાં જ એક એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે, ફેરિટીમા પોસ્થુમા, આવું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ કૂતરું, કૂતરાને આપણે કહીશું કેનિસ ફેમિલિયસ. કૂતરાને કઈ રીતે ઓળખીશું? કૂતરાનું વૈજ્ઞાનિક નામ, જેમાં વંશનું નામ છે કેનિસ અને જાતિનું નામ છે ફેમિલિયસ, તો આનું વૈજ્ઞાનિક નામ બનશે કેનિસ ફેમિલિયસ. ત્યારબાદ બિલાડીનું વૈજ્ઞાનિક નામ, બિલાડીને આપણે ડિનોટ કરીશું આ રીતે, ફેલિસ ડોમેસ્ટિકા. આ જે નામ છે તે બિલાડીનું વૈજ્ઞાનિક નામ છે, જેમાં પ્રથમ શબ્દ છે તે વંશનું નામ દર્શાવે છે અને દ્વિતીય શબ્દ જે છે તે જાતિનું નામ દર્શાવે છે. તો આ પ્રકારના વૈજ્ઞાનિક નામો પેપરની અંદર પૂછાતા હોય છે, ખાસ કરીને જનરલ પેપર હોય કે પછી વનરક્ષકનું પેપર હોય, તેમાં આવા વૈજ્ઞાનિક નામો વારંવાર પૂછાતા હોય છે. ડોલ્ફિન, ડોલ્ફિન રાષ્ટ્રીય જળચર જીવ છે. ડેલ્ફિનસ, ડેલ્ફિનસ એ ડોલ્ફિનનું વૈજ્ઞાનિક નામ છે, તો આ નામ પણ યાદ રાખવું. ત્યારબાદ વંદો, તો વંદાને આપણે યાદ રાખીશું એ રીતે કે વંદો અમેરિકાનો છે, બરાબર. તો વૈજ્ઞાનિક નામ શું લખીશું? આવું નામ લખીશું, પેરીપ્લેનેટા અમેરિકાના. વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના, બરાબર. આ વૈજ્ઞાનિક નામો છે એ મહત્વના છે, આટલા છે એ નામો તમારે પ્રિપેર કરી લેવા. ચાલો ત્યારબાદ આગળ વધીએ. અહીંયા ખાસ કરીને એક વન લાઇનર બને છે કે આધુનિક વર્ગીકરણની અંદર જે વૈજ્ઞાનિકનો ફાળો છે, તો એ આધુનિક વર્ગીકરણ આપણે સમજીએ તો એ આધુનિક વર્ગીકરણમાં જે તમે પહેલો પ્રકાર સમજી ગયા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, એમાં બે પાસાઓ હતા. ત્યારબાદ છે એ વર્ગીકરણ આગળ વધે છે, ત્રીજું પાસું ઉમેરાય છે, આગળ વધતા ચોથું પાસું અને પાંચમું પાસું. એટલે આવી રીતે વર્ગીકરણ પદ્ધતિ છે એ આગળ વિસ્તૃત થતી જતી હોય છે, જેમાં દ્વિતીય પાસું કેરોલસ લિનિયસે બે પાસાઓ દર્શાવેલા હતા. ત્રીજા પાસા તરીકે પછી આગળ જતા તેની અંદર પ્રોટિસ્ટા એટલે એક કોષી સજીવોનો સમાવેશ થયો. ત્યારબાદ ખાસ કરીને ચોથા પાસામાં મોનેરા એટલે કે એક પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ થયો અને પાંચમા પાસાની અંદર ફૂગનો સમાવેશ થયો. આ આપણો વર્ગીકરણ ચાર્ટ છે. આ વર્ગીકરણ ચાર્ટ તમે વાંચશો તો આ વર્ગીકરણ ચાર્ટની અંદર બીજું પાસું છે ને એ કેરોલસ લિનિયસ વડે ડેવલપ કરેલું છે. એટલે વર્ગીકરણ પદ્ધતિ જ કોના વડે? કાર્લ લિનિયસ, જેમની તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો. ધી ફાધર ઓફ મોડર્ન ટેક્સોનોમી જેને કહી શકાય, આધુનિક વર્ગીકરણના પિતા એટલે કે મોડર્ન ટેક્સોનોમી ના ફાધર કહી શકાય. અહીંયા લખેલું છે આધુનિક વર્ગીકરણના પિતા. બે ભાગમાં વિભાજિત કેરોલસ લિનિયસે કરી દીધેલું હતું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પછીથી એ વર્ગીકરણ છે એ આગળ વધે છે, જેમાં ત્રીજું પાસું કેરોલસ લિનિયસે પછી એડ કરેલું નથી. પણ હા, આ જે સજીવોને વૈજ્ઞાનિક નામ આપવા અને જે આધુનિક વર્ગીકરણ ચાલુ છે એ વર્ગીકરણ પ્રક્રિયા કોણે સમજાવેલી છે એ તમે અહીંયા ઇમેજ જોઈ શકો છો. કેરોલસ લિનિયસ અથવા તો કાર્લ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સમજાવેલી છે. એટલે આ જે ચાર્ટ છે એ ચાર્ટ પણ તમારે સમજી લેવો. ત્રીજા પાસામાં પ્રોટિસ્ટા, ચોથા પાસામાં મોનેરા અને પાંચમા પાસામાં આવશે ફૂગ. આ આખો વર્ગીકરણ ચાર્ટ કમ્પ્લીટ થશે, જેના મુખ્ય પાસાઓ 5 થઈ જશે. આ છે આપણું આધુનિક વર્ગીકરણ. હવે આપણે સમજીએ પ્રાણી સૃષ્ટિ વિશે, જેમાં પ્રાણી સૃષ્ટિમાં આપણે કઈ રીતે છે તો કે સજીવોમાં ખાસ કરીને ઘણા બધા છે એ સજીવો છે. અમુક સજીવો એવા છે જે એકકોષી સંરચના ધરાવે છે. એકકોષી એટલે જેના શરીરમાં માત્ર ને માત્ર એક જ કોષ હાજર છે. ઉદાહરણ તરીકે અમીબા છે, પેરામિશિયમ છે, આ બધા એકકોષી જીવો છે. પેરામિશિયમ જેને ઓળખવામાં આવે છે ચપ્પલના તળિયા જેવો આકાર છે. હવે બહુકોષી જીવ, બહુકોષી એટલે એક કરતા વધારે કોષીય સંરચના જેના શરીરમાં જોવા મળે છે. તો પહેલા તો એ જણાવું કે આ કોષ એટલે છે શું. કોષ જે છે તેની શોધ ઈસવીસન 1665 ની અંદર થયેલી છે. ઇન ધ યર ઓફ 1665 ની અંદર કોષની શોધ થયેલી છે. કોષ જે છે તે શોધનાર વૈજ્ઞાનિક હતા રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક હતા, તેમણે શોધ કરેલી છે. આ કોષ જે છે તે સજીવોના શરીરનો પાયાનો એકમ છે. એટલે કે ફોર એક્ઝામ્પલ, કોઈ એક બિલ્ડિંગ મારે બનાવવી છે, કોઈ એક મકાન બનાવવું છે, મકાન કયો અથવા બિલ્ડિંગ કયો, જો એને ડેવલપ કરવા માટે પાયાનો જે એકમ ઘટક છે, બિલ્ડિંગ માટે પાયો જે છે એ પાયામાં ઈંટ મૂકવામાં આવે છે. સેમ એ જ રીતે દુનિયાના કોઈ પણ જીવનું જ્યારે શરીર બને છે તો એ શરીરના નિર્માણની પ્રક્રિયામાં પાયાનો એકમ ઘટક સજીવનો જે પ્રાઇમરી યુનિટ કહેવાય તે પ્રાઇમરી યુનિટ છે તે કોષ છે. એટલે કોષ આપણા માટે અગત્યનું છે. મકાન બનાવવા માટે ઈંટ, એવી જ રીતે સજીવના શરીરની રચના માટે અગત્યનું છે કોષ. જ્યારે ઘણા બધા કોષ ભેગા થઈ જશે ત્યારે માંસપેશીની રચના થશે. ઘણા બધા કોષનો સમૂહ ભેગો થઈ જાય ત્યારે માંસપેશીઓ બને. પેશીઓ જ્યારે જોડાઈ જાય ત્યારે બની જાય અંગ એટલે કે ઓર્ગન્સ બની જાય. ઘણા બધા અંગ જ્યારે જોડાઈ જાય ત્યારે બનતું હોય છે તંત્ર, અને ઘણા બધા તંત્ર, ઘણી બધી સિસ્ટમ્સ જ્યારે જોડાઈ જાય એકબીજા સાથે
પાચનના અંગો જોડાઈ જાય તો પાચન તંત્ર બનતું હોય, શ્વસનના અંગો જોડાતા શ્વસન તંત્ર બનતું હોય, અસ્થિઓ એટલે કે હાડકાઓ જોડાતા અસ્થિ તંત્ર બનતું હોય, સ્નાયુઓ જોડાતા સ્નાયુ તંત્ર બનતું હોય. આ બધા જ તંત્ર એટલે કે બધી જ સિસ્ટમ જ્યારે જોઈન્ટ થઈ જાય ને ત્યારે જ છે આવી રીતે એક સજીવનું શરીર છે એ નિર્માણ પામતું હોય છે. આ એક સજીવ જોઈ શકાય છે. આનું આપણે નામકરણ કરી દઈએ, આ બુઝો. તો આ બુઝો આ રીતે બને છે. બુઝોનો ઘટનાક્રમ તમારે યાદ રાખવાનો. કોષ ભેગા થાય પેશી, પેશીઓ ભેગી થાય અંગ, અંગ ભેગા થાય તંત્ર, અને તંત્ર ભેગું થાય ત્યારે બને છે શરીર. રિવર્સમાં બોલો તો શરીર, તંત્ર, અંગ, પેશી અને કોષ છે. હવે આના વિશે આપણે માહિતી ભણીએ. કોષના પ્રકારો તો મેં તમને શરૂઆતમાં કીધા કે 2 પ્રકારના હોય છે. એક તો એકકોષી, જેનામાં એક જ કોષ હાજર છે તેવા સજીવને આપણે એકકોષી કહેશું, અને જે સજીવનું શરીર બંધારણ એક કરતા વધારે કોષોનું બનેલું છે તેને આપણે બહુકોષીય સજીવ કહેશું. હવે આ સજીવોમાં શું થાય છે પ્રાણી સૃષ્ટિમાં? તો કે બહુકોષીય પ્રાણીઓ જે હોય છે સુકોષ કેન્દ્રી, કોષ કેન્દ્રવાળા સજીવોના જે શરીર છે તે શું ધરાવે છે? કોષ કેન્દ્ર. આવી રીતે એક છે એ સ્ટ્રક્ચર. આ જીવોને કદાચ તમે ઓળખતા હશો, અમીબા પ્રકારનો એક જીવ છે. આંતરિક રચનામાં અહીંયા જે સેન્ટર જોવા મળે છે એને કહેવાય કોષ કેન્દ્ર. વચ્ચે જે પ્રવાહી ભરેલું હોય તેને કહેવાય કોષ રસ. હવે આ સજીવોમાં બહુકોષીય સજીવોમાં થાય છે શું? તો કે કોષ કેન્દ્રવાળા હોય છે, પરાવલંબી હોય છે. પરાવલંબી એટલે પોતાના પોષણ માટે બીજા પર આધાર રાખે, અથવા તેને પરોપજીવી પણ કહી શકાય. પરોપજીવન ગુજારતો જે જીવ છે તેઓના કોષોમાં શું હોય છે? તો કે કોષ દિવાલ હોતી નથી. આના કોષમાં છે ઈ કોષ દિવાલ હોતી નથી. આ મુદ્દો અગત્યનો છે કે જે બહુકોષી જીવો છે ને એ બહુકોષી જીવોમાં કોષ દિવાલ હાજર હોતી નથી. આ મુદ્દો અગત્યનો છે. આ પ્રાણીઓ કઈ પ્રક્રિયાઓ કરે છે? ખાસ કરીને મુક્તજીવી હોય છે, પરોપજીવી અથવા કેવા હોઈ શકે છે? સહજીવી હોઈ શકે છે. પ્રાણી સૃષ્ટિમાં લાખો પ્રજાતિઓનો સમાવેશ થાય છે, એક નહીં પણ લાખો. અને તે દરેક પ્રજાતિ શું દર્શાવે છે? તે દરેક પ્રજાતિ છે તે વિવિધતા દર્શાવે છે. કોષીય સંયોજન, સંરચના, મેરુદંડ અને શરીર ગુહાની હાજરી કે ગેરહાજરીના આધારે કોઈકમાં છે ઈ અમુક ઘટકો હાજર છે, જેવા કે મેરુદંડ છે, કોઈમાં શરીર ગુહા હાજર છે, કોઈનામાં નથી. તો એ પ્રકારે એનું વર્ગીકરણ છે એ પાછું વિવિધ સમુદાયમાં થશે. સમુદાય આવે એટલે મેં હમણાં ચાર્ટમાં તમને કીધું કે સૃષ્ટિમાંથી છૂટો પડે છે સમુદાય, અને અંતે આપણે જાતિ સુધી પહોંચ્યા હતા. તો આ જે સજીવોમાં છે ખાસ કરીને શું કહેવા માંગે છે કે પૃથ્વી પર જોઈએ તો પ્રાણી સૃષ્ટિમાં લાખો વેરાયટીઝ છે, લાખો પ્રકારના તમને સ્પીસીસ જોવા મળશે. દરેક સ્પીસીસની કાર્ય પદ્ધતિઓ અલગ અલગ હોય છે, દરેકમાં તમને વિવિધતા જોવા મળશે. એ વિવિધતામાં એવું છે કે ક્યાંક કોષ કેન્દ્ર હાજર છે, ક્યાંક કોષ કેન્દ્ર હાજર નથી. કોઈકની શરીર રચનામાં કોષ દિવાલ હાજર છે, કોઈકની શરીર રચનામાં કોષરસ પટલ હાજર છે કોષ દિવાલના સ્થાને. કોષ દિવાલ જે છે તે ખાસ કરીને વનસ્પતિ કોષમાં હાજર હોય. અહીંયા પ્રાણી કોષમાં તો કોષ દિવાલ હોતી નથી. કોષ દિવાલ વનસ્પતિ કોષમાં જે છે તે નિર્જીવ ઘટકની બનેલી હોય. એ નિર્જીવ ઘટક એટલે જેને આપણે સેલ્યુલોઝ કહીએ છીએ. તો અહીંયા દરેક જીવ જે છે, દરેક પ્રાણી છે પૃથ્વી પરના, તેની શરીરની આંતરિક રચનામાં ફેરફાર થાય છે. કોઈક છે તે કેવા છે? મેરુદંડ વાળા છે, કોઈ શરીર ગુહાની હાજરી છે, કોઈને ગેરહાજર છે. તો આવી છે એ વિશેષતા, વેરાયટીઝ જે આપણને જોવા મળે છે એ આ સજીવોમાં જોવા મળે છે. તો આ પ્રાણી સૃષ્ટિને હવે આપણે વિભાજન કરવું છે. જે રીતે ખાસ કરીને કાર્લ લિનિયસ વનસ્પતિ સૃષ્ટિને પ્રાણી સૃષ્ટિ 2 પાસામાં વિભાજિત કર્યું, એમાં હવે આ પ્રાણી સૃષ્ટિને જો પાછો વિભાજિત કરવામાં આવે, વન્સ અગેન આનું વર્ગીકરણ કરવામાં આવે, તો એ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ પાછું 2 પાસાઓમાં થશે. જેમાં 2 પાસાઓ કયા? કરોડરજ્જુ વાળા અને કરોડરજ્જુ વગરના. જેમાં છે અમેરુદંડી, જેને કહેવાશે અમેરુદંડી, અને મેરુદંડી જે કહેવાશે. ખાસ કરીને આ 2 પ્રકારો આવશે, બરાબર? કરોડરજ્જુ વગરના અથવા કરોડરજ્જુ વાળા. તો હવે આપણે 1 by 1 છે એ અભ્યાસ કરીશું કે આમાંથી કયા છે એ કરોડરજ્જુ વાળા છે, કયા કરોડરજ્જુ વગરના છે, એની વિશેષતાઓ છે તો શું છે. જો એમાંથી પહેલો જે પ્રકાર જે છે એ પહેલો પ્રકાર આપણે લખેલો છે અમેરુદંડી, બરાબર? આ અમેરુદંડી જે છે તે શું કાર્ય કરે છે? તો એના પાછા છે એ સબ પાર્ટ્સ છે. અમેરુદંડીમાં કોનો સમાવેશ થાય છે? તો પહેલો જે પ્રકાર છે એ છે સછિદ્ર. છિદ્રની રચના જેમાં હાજર છે તે, અથવા તેનું નામ આપેલું છે છિદ્રકાય. છિદ્ર ધરાવતું શરીર એટલે તેને કહેવાશે છિદ્રકાય. કાય એટલે શરીર તરીકે આપણે ઓળખીશું. તો આમાં ડેપ્થમાં આપણે અભ્યાસ કરીએ. સછિદ્ર જે છે, છિદ્રકાય છે. આ પ્રાણીઓ શું કરે છે? જુઓ, આની કંઈક વિશિષ્ટતા છે. સછિદ્ર પ્રાણીઓના સંપૂર્ણ જે શરીર છે એ શરીર પર આપણને એક તો નામ વાંચીને જ ખબર પડી જાય. સછિદ્ર એટલે શું? તો કે આમનું જે શરીર છે તેના શરીર પર આપણને ઘણા બધા છિદ્ર જોવા મળે છે. એટલે પહેલો મુદ્દો એ જ લખેલો છે. સછિદ્ર પ્રાણીઓના સંપૂર્ણ શરીર પર અનેક છિદ્રો જોવા મળે છે, અને ખાસ કરીને આ છિદ્ર
નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. જોડાણ ક્યાં થયેલું હોય છે? નલિકા તંત્ર. ઘણી બધી નલિકાઓ જે છે તેની સાથે તેનું જોડાણ થયેલું છે. પોઈન્ટ નંબર 1. હવે આ સછિદ્ર જીવો જે છે તે કાર્ય પદ્ધતિ કેવી છે? તો કે આ જે છિદ્ર જે છે ને એમના વડે જે છિદ્ર વડે જે શરીરમાં પાણી એટલે કે H2O, ઓક્સિજન O2 અને ખોરાકનું વહન કરે છે. અને ખોરાકનું જ્યારે વહન થશે તેમાંથી છૂટી પડશે ઉર્જા, જેને આપણે કહીશું એટીપી. એટીપી નો મીનિંગ થશે ઉર્જા, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટલે છિદ્ર વડે જે છે તે શાનું ગ્રહણ કરે છે? પાણી, ઓક્સિજન અને ખોરાકનું વહન કરે છે. તે સ્થાયી સજીવ છે, એક જ જગ્યાએ વસવાટ કરે છે. શરીરના મધ્યમાં આવેલી ગુહા, ખાસ કરીને જે મધ્યમાં વચ્ચેના ભાગમાં આવેલી જે ગુહા છે તેને ઓળખવામાં આવે છે છિદ્ર ધરાવતી હોવાથી છિદ્રિત ગુહાના નામે ઓળખવામાં આવે છે. આ સજીવો મોટા ભાગે કેવા છે? તો કે મોટા ભાગે દરિયાઈ નિવાસસ્થાન ધરાવે છે. તેઓ લિંગી અને અલિંગી પ્રજનન કરે છે. આ મુદ્દો તમારા માટે આઈએમપી રહેશે. એના ઉદાહરણમાં છે સાયકોન અને સ્પોન્જીલા. સ્પોન્જીલા જેને વાદળી એવા નામે પણ ઓળખવામાં આવે છે. આવા બધા જીવ છે. શું કાર્ય કરે છે? એકદમ ઈઝી મુદ્દાઓ છે. સછિદ્ર જે અથવા જેને હું છિદ્રકાય જીવ કહી શકું. જો સછિદ્ર પ્રાણીઓ જે છે તેના શરીરની આસપાસની રચનાઓમાં સંપૂર્ણ જે શરીર છે એ કઈ રીતે બનેલું છે? તો કે સંપૂર્ણ શરીર છે તે ઘણા બધા છિદ્રોવાળી રચના ધરાવે છે. આ છિદ્ર જે છે તે ક્યાં આવેલા હોય છે? તો ખાસ કરીને અલગ અલગ નલિકાઓ સાથે જોડાય છે. ઘણી બધી નલિકાઓ જ્યારે ભેગી થઈ જાય છે તો પછી તેને નલિકા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ છિદ્રોના માધ્યમથી કાર્ય શું થાય છે? તો છિદ્રોના માધ્યમથી શરીરની અંદર પાણી, ઓક્સિજન અને ખોરાક તેનું ગ્રહણ કરે છે. આ પ્રકારના જીવો કેવા જીવ છે? સ્થાયી જીવ છે. શરીરના મધ્યમાં આવેલી જે ગુહા જે છે તેને મધ્ય ગુહાને આપણે કયા નામે ઓળખીશું? તો કે આ મધ્ય ગુહાને ઓળખીશું આપણે છિદ્રિત ગુહા તરીકે. આ સજીવો કેવા છે? મોટા ભાગે દરિયાઈ નિવાસ સ્થાન ધરાવે છે. બરાબર, એટલે આને જળચર જીવો કહી શકાય. તો અલિંગી અને લિંગી પ્રકારનું પ્રજનન કરે છે. આ મુદ્દો આપણા માટે મહત્વનો રહેશે. એક્ઝામમાં પૂછાઈ શકે. સછિદ્ર અથવા છિદ્રકાય સજીવો ખાલી જગ્યા પ્રકારનું પ્રજનન કરે છે, લિંગી અને અલિંગી. એના ઉદાહરણમાં બે નામ યાદ રાખવાના છે. એક છે સાયકોન અને બીજું છે સ્પોન્જીલા. સાયકોન અને સ્પોન્જીલા આવા બે જીવ છે જે તમને અહીંયા છે ઈ જોવા મળે છે. આ દરિયાઈ જીવ સાયકોન અને આ છે સ્પોન્જીલા. આ સ્પોન્જીલા જે છે તેનું બીજું નામ છે વાદળી. આ પ્રકારના જીવો છે, દરિયાઈ જીવ છે જે ખાસ કરીને છિદ્રની રચના, અહીંયા પણ જુઓ તમને છિદ્ર છે તે દેખાશે. આ બધા કેવા છે? સછિદ્ર સજીવો છે. આ છિદ્રકાય કહી શકાય છે. અલગ અલગના છિદ્ર. અને જે સેન્ટર મધ્યમાં આવેલું જે છિદ્ર છે તેને આપણે મુખ્ય છિદ્રિત ગુહા તરીકે ઓળખીએ છીએ. ઘણા બધા છિદ્રની રચના ધરાવે છે. એ જોઈ શકાય છે આરપાર. આખું શરીર છે તે છિદ્ર વડે, આખું જે કવચ જે છે બોડીનું બંધારણ છે તે છિદ્ર વડે ઢંકાયેલું છે. આ રીતે આ પણ સાયકોન. સાયકોનમાં પણ સેમ એવી જ રચના દેખાય છે. આંતરિક દ્રષ્ટિ કરીએ તો ઘણા બધા છિદ્રો છે એ જોવા મળે છે. એટલે આ છિદ્રકાય જીવો છે. એકદમ ઈઝી મુદ્દાઓ. ત્યાર પછી છે કોષ્ઠાંત્ર. કોષ્ઠાંત્ર એ પણ પાછો છિદ્રકાયની કેટેગરીમાં આવે છે. કોષ્ઠાંત્ર કેવા હોય છે જુઓ. તો કોષ્ઠાંત્રની વાત કરીએ તો કોષ્ઠાંત્રમાં એક તો ઉદાહરણ જ હું તમને ડાયરેક્ટ પહેલા બતાવું તો એક છે આ જેલીફિશ. જેલીફિશ તમે જોઈ હશે. અને એક છે સમુદ્ર ફૂલ. સમુદ્ર ફૂલ જેની રચના છે એ જોઈ શકાય છે. અહીંયા ઘણા બધા છે સમુદ્ર ફૂલ પણ. હવે આ શું કાર્ય કરે છે એને આપણે સમજીએ. કોષ્ઠાંત્રનું કાર્ય. તો કોષ્ઠાંત્રનું કાર્ય એવું છે કે પહેલો મુદ્દો તો આપણે સમજી શકીએ કે આ નિવાસસ્થાન કયા પ્રકારનું છે? જલીય નિવાસસ્થાન છે. દરિયામાં વસતા જળચર જીવો છે, સ્થાયી જીવો હોય છે. તેઓની શરીરની રચના જે છે તે ખાસ કરીને શરીરની રચના કેવી હોય છે? પેશીય સ્તરવાળી હોય છે. ઘણી બધી પેશીઓ છે એ એકબીજા સાથે જોડાયેલી હોય છે ગ્રુપિંગ્સની અંદર. આ શરીરના મધ્યમાં કોષ્ઠાંત્ર નામની ગુહા જોવા મળે. મધ્યમાં જ પાછી એક ગુહા, એક મેઇન જે છે એ પટલ જેવી છે એ ગુહા જોવા મળશે. એનું નામ છે કોષ્ઠાંત્ર ગુહા, જે પાચન અને પરિવહનનું કાર્ય કરે છે. રુધિરનું જે પરિવહન, સર્ક્યુલેશન થાય છે એ, અને પાચનને લગતું જે મુખ્ય કાર્ય જે છે ખોરાકને પચાવવાનું, અન્નદાની સાથે સંયોજાય અને છે ઈ જે એટીપી મુક્ત કરે છે, પાચનની જે પ્રક્રિયા થાય છે એ મુખ્ય કાર્ય કરે છે કોષ્ઠાંત્ર નામની ગુહા, જે મધ્યમાં આવેલી છે. મધ્ય એટલે વચ્ચેના ભાગમાં, ગુહા એટલે એક પટલ જેવો મેઇન સેન્ટર એરિયા છે. તેઓનું શરીર જે છે આંતરિક તેમજ બાહ્ય એ બે સ્તરોનું બનેલું હોય છે. આ જે સજીવો છે આનું શરીર કેવું છે? તો કે બે ભાગમાં વિભાજિત થયેલું છે. આંતરિક સ્તર અને બાહ્ય સ્તર. આંતરિક એટલે અંદરનું સ્તર અને બાહ્ય એટલે બહારનું જે કવચ જેવું આવરણ છે તે. આ બે સ્તરની વચ્ચે પાછો એક જે જેલી જેવો પદાર્થ હોય છે. એ જેલી જેવો પદાર્થ એટલે એ પદાર્થનું નામ છે શ્લેષમ. ખાસ કરીને યાદ રાખજો. આ શ્લેષમ જેને આપણે ઓળખીશું કઈ રીતે? મધ્યના ભાગમાં હોવાથી આને આપણે ઓળખીશું મધ્ય શ્લેષમ.
મધ્ય શ્લેષમનું પડ જે છે તે આવેલું હોય છે. ખાસ કરીને આપણે વાત કરીએ સજીવોમાં તો નાકની અંદર પણ શ્લેષમ નામનું જે મધ્ય શ્લેષમનું પડ આવેલું હોય છે મનુષ્યમાં, નાકની અંદર પણ. અને આ જે સજીવોની આપણે વાત કરીએ છીએ કોષ્ઠાંત્રમાં, તો કોષ્ઠાંત્રમાં પણ મધ્ય શ્લેષમ નામનો એક જેલી જેવો પદાર્થ આવેલો હોય છે જે ધૂળના રજકણો સાથે મિશ્રિત થઈને પછી એનું ઉત્સર્જન થઈ જતું હોય છે. તો કોષ્ઠાંત્ર શું છે? આપણે પહેલો મુદ્દો તો એ જ કહી દીધું કે જલીય નિવાસ સ્થાન છે, શરીરની રચના પેશી સ્તરની હોય છે. મધ્યમાં પાછી એક ગુહા જોવા મળે છે, સેમ મુદ્દો જેમ આપણે સછિદ્રમાં કીધું એ રીતે. તો કોષ્ઠાંત્ર નામની ગુહા, કોષ્ઠાંત્ર ગુહાનું કાર્ય જે પૂછે તો પાચન અને પરિવહન સાથે જોડાયેલું છે. હવે આ જે સજીવોનું શરીર છે તે બે ભાગમાં વિભાજિત થયેલું છે, એક તો આંતરિક રચના અને બીજું બાહ્ય રચના. જ્યારે વચ્ચેનું જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં એક જેલી જેવો પદાર્થ આવેલો હોય છે. એ જેલી જેવો પદાર્થ જેને આપણે કહીએ છીએ શ્લેષમ, અને પડને કહીશું મધ્ય શ્લેષમ પડ. મનુષ્યની અંદર વાત કરીએ તો મનુષ્યની જે નસલ કેવિટી જે છે એની અંદર નાસિકા કોટરની અંદર આ શ્લેષમ પદાર્થ આવેલો છે. શ્લેષમ જે છે તે ચીકણો હોય છે. હવે જ્યારે ધૂળના રજકણો આપણી નાસિકા કોટરમાંથી વાળ સાથે અથડાઈને અંદરના ભાગમાં નેસલ કેવિટીમાં જ્યારે પહોંચે છે, નાસિકા કોટરના આંતરિક ભાગમાં પહોંચે છે, ત્યારે આ શ્લેષમ છે એ તેની સાથે ભળી જતો હોય છે અને પછી તેનું નકામા કચરા તરીકે છે તે આપણે ઉત્સર્જન કરતા હોય છે. એવી જ રીતે સેમ અહીંયા કોષ્ઠાંત્ર એટલે કે જે કોષ્ઠાંત્ર પ્રકારના જે સજીવો છે એ સજીવો એ દરિયાઈ જીવોના શરીરની અંદર પણ મધ્યમાં વચ્ચેના ભાગમાં એક પડ આવેલું છે, એ છે મધ્ય શ્લેષમ સ્તર. આ કોષ્ઠાંત્રની કેટલીક જાતિઓ સમૂહમાં જોવા મળે છે અને કેટલીક વસાહતી સ્વરૂપે જોવા મળે છે, જેવી કે પરવાળા એ બધા એ છે જોયેલા હશે. પરવાળા પ્રાણીઓ કેવા હોય છે? દ્વિગર્ભસ્તરીય હોય છે. કેટલીક જાતિઓ એકાંકી હોય છે. હવે એકાંકી જાતિઓ કઈ છે? તો કે જેવી કે આમાં છે હાઇડ્રા, એક ઉદાહરણ છે આપણી પાસે હાઇડ્રા. ત્યારબાદ છે સમુદ્ર ફૂલ અને જેલીફિશ. તો અહીંયા ત્રણ ઉદાહરણ આપણે યાદ રાખીશું, હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. ખાસ કરીને આગળ સછિદ્રમાં આપણે સ્પાઇકન અને સ્પોન્જીલા બે યાદ રાખેલા છે. અહીંયા આવશે હાઇડ્રા, સમુદ્ર ફૂલ અને જેલીફિશ. એકદમ ઈઝી મુદ્દાઓ છે અને સમજી શકાય એવા મુદ્દાઓ છે, આમાંથી પૂછાય તો આવડી જ જાય. ત્યારબાદ છે એ કૃમિઓ. તો કૃમિઓમાં આપણે જોઈએ કૃમિ જે છે તે શું છે? તો કે કૃમિ એક સૂક્ષ્મ જીવ છે જેને આપણે ઇંગ્લિશમાં વર્મના નામે ઓળખીએ છીએ. ભારતની અંદર કૃમિના વિનાશ માટે ખૂબ જ મોટો, વિશ્વનો સૌથી મોટો કાર્યક્રમ પણ ચાલુ છે. કૃમિ નિવારણ દિવસ પણ આપણે ત્યાં ઉજવવામાં આવે છે. આ કૃમિ જ્યારે બાળકના પેટની અંદર હોય છે ત્યારે તેનું વજન વધવા દેતું નથી. પણ દરિયાઈ જીવ જે આપણે કૃમિની વાત કરીએ તો એ કૃમિના પાછા અલગ અલગ પ્રકારો હશે, જેવા કે પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે. ઘણા બધા જે સૂક્ષ્મ જીવો જે છે એમાં કૃમિનો આપણે અભ્યાસ કરીએ તો અહીંયા તમને એક પૃથુકૃમિ છે એ દેખાય છે, જે કેવા છે? પાછા સછિદ્ર એટલે કે છિદ્રકાય જ છે. હવે આ પૃથુકૃમિ શું કાર્ય કરે છે જુઓ. તો કે હવે જે આ પૃથુકૃમિની જે વાત કરીએ આપણે તો આ જે વર્ગના પ્રાણીઓ છે એની શરીર રચના કેવી હશે? જટિલ અને ચપટી હોય છે. એટલે જટિલ અને ચપટી શરીર રચના હોવાથી આને ચપટા કૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. કૃમિના પણ પાછા અલગ અલગ આકારો છે, અમુક ગોળ આકારના હશે, અમુક જટિલ રચના હોવાથી ચપટા કૃમિ કહેવાશે. આ પ્રાણીઓમાં પેશીમય રચના હોય છે. આ પ્રાણીઓનું જે શરીર જે છે તે મોટા ભાગના પ્રાણીઓમાં કેવું હોય છે? દ્વિલિંગી હોય છે. તેઓ મુક્તજીવી કે પરોપજીવી પ્રાણીઓ છે. હવે આની કેટેગરી તમારે યાદ રાખવાની છે, મુક્તજીવી અથવા તો કેવા છે? પરોપજીવી. ઉદાહરણ છે પ્લેનેરિયા. પ્લેનેરિયા નામનું જે એક જીવ છે તે પણ પરોપજીવી છે. ખાસ કરીને અહીંયા પ્લેનેરિયાની માહિતી તમને દર્શાવેલી છે. આવું એક જીવ છે. આ જે રચના જે છે દિવાલ આકારની, આ છે પેશીમય રચના. એટલે પ્લેનેરિયા છે તે ખાસ યાદ રાખો. ત્યારબાદ પૃથુકૃમિ પછી છે સૂત્રકૃમિ. આ સૂત્રકૃમિ જે છે તે શું કાર્ય કરે છે? તો કે આ સમુદાયના કૃમિ ગોળ નલિકા જેવા હોય છે. પૃથુકૃમિ ચપટા હતા, આ ગોળ છે, અખંડિત હોય છે. આ પ્રાણીઓની જે રચના છે પૃથુકૃમિમાં પૂછવામાં આવે તો પૃથુકૃમિમાં હતી એ રચના હતી દ્વિગર્ભસ્તરીય, અને સૂત્રકૃમિની અંદર જે રચના છે તે ત્રિગર્ભસ્તરીય જોવા મળે છે. અગત્યનો મુદ્દો. ત્યારબાદ તેઓમાં લાંબા સૂત્ર જેવા શરીર, દિવાલની ફરતે ચળકતું પાતળું અને એક જે આવરણ આવેલું છે એ આવરણને કહેવાય છે ક્યુટિકલ આવરણ. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ ગોળ કૃમિ છે, કરમિયો છે અને હાથી પગો ફેલાવતો એક કૃમિ જે છે હાથી પગો, જેને આપણે ફાઇલેરિસિસ કહીએ છીએ. આ ફાઇલેરિસિસનો જે કૃમિ છે એ પણ ક્યાં આવશે? સૂત્રકૃમિમાં આવશે. હાથી પગ નામનો રોગ થયાથી પીડિત વ્યક્તિ તમે જોયેલી હશે. જ્યારે આવું કૃમિનું સંક્રમણ શરીરમાં થયું હશે અને આવા રોગથી જે વ્યક્તિ પીડાતી હશે તેના ખાસ કરીને પગની જે સમસ્યા આપણે જોઈએ તો પગની પેશીઓ જે છે તે જરૂર કરતા વધારે પડતી વિસ્તૃત થઈ ગયેલી હશે અને પગ હાથી જેવા ઉપસી ગયા હશે, જાડા થઈ ગયેલા હશે, જેથી તેને હાથી પગા નામે ઓળખવામાં આવેલા છે. હાથી પગો છે એ તમે સાંભળેલું હશે.
તો અહીંયા 3 ઉદાહરણ: ગોળકૃમિ, કરમ્યો અને હાથીપગો. કેટલું યાદ રાખીશું? તો પૃથુકૃમિની અંદર દ્વિગર્ભસ્તરીય રચના હતી, જ્યારે સૂત્રકૃમિમાં જે રચના છે તે ત્રિગર્ભસ્તરીય છે. આ ગોળ નલિકા જેવા છે. પૃથુકૃમિ જે છે તે ચપટા કૃમિ કહેવાય છે, કારણ કે તેની શરીર રચના જટિલ હતી. તેમાં ઉદાહરણ હતું પ્લેનેરિયા, જ્યારે અહીંયા ઉદાહરણમાં શું આવશે? કરમ્યો, ગોળકૃમિ અને હાથીપગો ફેલાવતો કૃમિ. તો આ ખાસ મુદ્દાઓ આપણે યાદ રાખીશું. અહીંયા ઉદાહરણો આપેલા છે. આ જે છે રાઉન્ડ જેવું કૃમિ, આ ગોળ કૃમિ છે, આ જોઈ શકો છો, અને આ છે કરમ્યો. માઇક્રોસ્કોપની અંદર છે આવું એકદમ એનલાર્જ ઇમેજ દેખાશે. ત્યારબાદ નુપૂરક સમુદાય, જે આપણે પેલો અમેરુદંડી પ્રકાર ભણીએ છીએ તેની અંદર જ નુપૂરક સમુદાય. તો નુપૂરકમાં આપણે જોઈએ તો નુપૂરક એટલે કેવા છે? આ સમુદાયના પ્રાણીઓ જમીન અથવા ક્યાં રહે છે? જમીન અથવા પાણીમાં રહે છે. આ સમુદાયના પ્રાણીઓમાં શરીર અનેક ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. શરીર જે છે એ અલગ અલગ ખંડોમાં વિભાજિત થયેલું હોય છે નુપૂરક સમુદાયમાં. આની શરીર દિવાલની બહારની સપાટી પર પણ પાછું એક આવરણ હોય છે, ક્યુટિકલનું આવરણ હોય છે. જો તેની પ્રજનન પદ્ધતિ પૂછવામાં આવે તો તે છે લિંગી પ્રજનન પદ્ધતિ. ઉદાહરણમાં છે અળસિયું. અળસિયું જે છે તે ઉભયજીવી સજીવ છે. કયા પ્રકારનું જીવ છે? ઉભયજીવી. અળસિયાને આપણે ઓળખીશું ખેડૂત મિત્ર તરીકે. જડો છે, રેતી કીડો છે, આ બધા છે તે નુપૂરક સમુદાયમાં આવશે. તો નુપૂરક સમુદાયમાં છે એ તફાવત શું જોવા મળે છે? ચેન્જ શું જોવા મળે છે? જે પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, સછિદ્ર છે અને કોષ્ઠાંત્ર જે આપણે ભણીએ, તો આના શરીર દિવાલની બહાર એક જે આવરણ છે તે ક્યુટિકલ આવરણ છે. પહેલા હમણાં જે સમુદાય ભણ્યા તેમાં મધ્ય સ્તર આવતું હતું, એ મધ્ય શ્લેષમ સ્તર હતું. હવે આ સમુદાયના પ્રાણીઓ જે છે તે ક્યાં વસવાટ કરી શકે છે? આગળ જે વાત કરી એ માત્ર સમુદ્રની અંદર જ વસવાટ કરતા હતા, પરંતુ આ સમુદાયના પ્રાણીઓ જે છે એ ખાસ કરીને આ જીવ ક્યાં વસવાટ કરી શકે છે? તો કે જમીન પર પણ રહી શકે છે અથવા પાણીમાં પણ રહી શકે છે. અને આમનું જે શરીર છે એ અલગ અલગ ખંડોમાં, અલગ અલગ ભાગમાં વિભાજિત થયેલું હોય છે. ઉદાહરણમાં ખાસ કરીને અળસિયું છે, જડો અને રેતી કીડો, આવા ઉદાહરણ છે આપણી સામે. અહીંયા જોઈ શકાય છે આ લાલ રંગનું અળસિયું, જડો અને રેતી કીડો. આવી સંરચના છે. આ જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે છે. બંને જગ્યાએ વસવાટ કરતા હોય છે. ત્યાર પછીનો જે સમૂહ છે તે સમૂહનું નામ છે સંધિપાદ સમૂહ. હવે પછીનો જે સમૂહ આપણે અમેરુદંડીની જે કેટેગરી છે, બરાબર, એમાં આપણે આગળ વધીએ તો એમાં નુપૂરક સમુદાય પછીનો જે સમુદાય છે તે છે સંધિપાદ સમુદાય. હવે આની અંદર શું આવે છે? તો ખાસ કરીને આ જે સમુદાય જે છે તે પ્રાણી જગતનો સૌથી મોટો સમુદાય છે. એટલે તમે જે કોષ્ઠાંત્ર ભણ્યા, ત્યારબાદ તમે જે પૃથુકૃમિની વાત કરી, સૂત્રકૃમિની વાત કરી, અગાઉના જેટલા મુદ્દાઓ આપણે ચર્ચા કર્યા એ સમુદાયોમાં આપણે જોઈએ તો સૌથી મોટો સમુદાય કયો છે? એ છે સંધિપાદ સમુદાય. તેઓમાં જે રચના પાછી જોવા મળશે તે વન્સ અગેન કેવી જોવા મળશે? ત્રિગર્ભસ્તરીય. શરીર બાહ્ય રીતે ખંડીય હોય છે. દરેક ખંડોમાં સાંધાવાળા પાછા ઉપાંગો હોય છે, અંગ સાથે જોડાયેલા બીજા અંગો, ઉપાંગો. શ્વસન જે છે તે કઈ રીતે થાય છે આ સમુદાયનું? તો કે શ્વસન જે છે તે ઝાલર, જેમ કે માછલી છે તો બહાર ઝાલર છે, શ્વાસ વાહિની અથવા ફેફસા વડે થઈ શકે છે. ઉદાહરણમાં આમાં સંધિપાદ જે મોટો સમુદાય છે એમાં ઉદાહરણમાં છે ઝીંગો, કરોડિયો છે, વીછી છે અને ઘરમાખી છે. આવા ઉદાહરણ છે. એટલે સંધિપાદ સમુદાય પાછો સમજવા જેવો છે, કારણ કે આ સૌથી જે છે તે કયા પ્રકારનો સમુદાય છે? સૌથી મોટો સમુદાય. આની અંદર જે ખાસ કરીને આંતરિક જો સ્તર આપણે તપાસીએ તો ગર્ભ સ્તર જે છે તે કેવું હશે? 3 ભાગમાં વિભાજિત થયેલું છે. અને શરીર પણ બાહ્ય રીતે કેવું છે? ખંડીય છે. અલગ અલગ ભાગોમાં છે એ વિભાજિત થયેલું હોય છે. હવે શ્વસનની પ્રક્રિયા છે તે ઇમ્પોર્ટન્ટ રહેશે. શ્વસન કઈ રીતે થતું હોય છે? તો ખાસ કરીને ઝાલર દ્વારા શ્વસન થતું હોય છે. બાહ્ય અંગો, શ્વાસ વાહિની દ્વારા પણ શ્વસન થઈ શકે છે અને ફેફસા વડે પણ શ્વસન થઈ શકે છે. એટલે શ્વસન અંગો આવા છે. ઉદાહરણમાં છે ઝીંગો, કરોડિયો, વીંછી અને ઘરમાખી. આ ઉદાહરણ છે સંધિપાદ સમુદાયના. અહીંયા જોઈ શકો છો પ્રોન એટલે કે આ ઝીંગાની રચના છે. અહીંયા છે વીંછી, ત્યારબાદ કરોડિયું અને આ છે ઘરમાખી. ઘરમાખી એટલે જેને આપણે કહીએ છીએ મુસ્કા ડોમેસ્ટિકા. વૈજ્ઞાનિક નામ છે ઘરમાખીનું, મુસ્કા ડોમેસ્ટિકા. બરાબર. તો સંધિપાદમાં આટલા આવશે. આ છે પ્રોન, વીંછી, કરોડિયો અને ઘરમાખી. 4 ઉદાહરણો યાદ રાખવા. ત્યાર પછીનો જે સમુદાય છે એ છે મૃદુકાય. હવે મૃદુકાયમાં કેટલો ચેન્જ આવે છે એ આપણે જોઈએ. મૃદુકાય જે છે તેની રચના કેવી હોય છે, પ્રજનન પદ્ધતિ કઈ છે એ મુદ્દાઓ ચર્ચીએ. તો મૃદુકાય જે છે તે કેવા છે? જો મૃદુકાયમાં છે ઉદાહરણમાં આપણે પહેલું વાંચી લઈએ તો મૃદુકાય એટલે કયું આવશે ઉદાહરણ? ખાસ કરીને ઓક્ટોપસ જે આવે છે. આની શરીર રચના કેવી છે? પાછી શરીર રચના બાકીના જે સમુદાય આપણે ભણ્યા
જે સંધિપાદ છે, કોષ્ઠાંત્ર છે, સછિદ્ર છે, એની કમ્પેરમાં આની જે શરીર રચના છે તે કેવી છે? નાજુક છે અને ખંડીય નથી, એટલે કે કેવી છે? ખંડ વિહીન છે. શરીરની ફરતે હવે અહીંયા ક્યુટિકલ આવરણ નથી. હવે આ જે સમુદાયની વાત કરીએ છીએ મૃદુકાય સમુદાય, આનું જે શરીર જે છે એ શરીર રચના છે એ વધારે પડતી રિજિડ નથી, ખાસ કરીને નાજુક રચના છે, એટલે મૃદુકાય એવું નામ આપેલું છે. હવે આનું જે બહારનું આવરણ છે, મધ્યનું આવરણ આગલા સમુદાયમાં મધ્ય શ્લેષમ હતું, એકમાં ક્યુટિકલ છે એ આવરણ હતું. હવે આનું જે આવરણ જે છે બહારનું, આને તમે કવચ કયો અથવા બહારનું પડ કયો કે સપાટી કયો, તે કેલ્શિયમનું બનેલું હોય છે અને આ કવચ જે છે તે કેવું હોય છે? સખત હોય છે. બરાબર, એટલે આ જે મૃદુકાય સમુદાયની વિશેષતા આવી છે. એક તો એ શરીર નાજુક અને ખંડવિહીન છે. હવે અહીંયા ખંડી વાળું, ખંડો ધરાવતું શરીર નથી અને શરીરની ફરતે જે આવરણ જે છે તે કેલ્શિયમનું બનેલું સખત આવરણ છે. પાણીમાં રહેતા પ્રાણીઓ જે શ્વસન કરે છે તે ખાસ કરીને કઈ રીતે શ્વસન કરે છે? ઝાલર વડે શ્વસન કરે છે. ઝાલર અથવા આપણે આને જે છે તે ચૂઈ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અથવા માછલી માટે જે શબ્દ વાપરીએ તો ભીંગડા તરીકે આને ઓળખવામાં આવે છે. ઉત્સર્જન જેવી પ્રક્રિયાઓ કરે છે. ઉત્સર્જન અંગ તરીકે આને શું જોવા મળે છે? મૂત્રપિંડ છે તે જોવા મળે છે. ઉદાહરણ છે ઓક્ટોપસ. એટલે ખંડવિહીન જે રચના છે, એકદમ મૃદુ નાજુક શરીર, બહારનું આવરણ સખત આવરણ, જે સખત આવરણ બનેલું હશે કેલ્શિયમનું. ખાસ કરીને પાણીમાં રહેતા પ્રાણીઓ જે શ્વસન છે તે કઈ રીતે કરે છે? તો શ્વસન છે તે ઝાલર ફાટ વડે કરે છે. એ મુદ્દો ખાસ યાદ રાખવાનો. શ્વસન કઈ રીતે કરે છે? ઝાલર ફાટ વડે કરે છે. ઝાલર જે બહારનું આવરણ છે તેને ઝાલર અથવા ઝાલર ફાટ કહી શકાય. અને ઉત્સર્જન અંગ તરીકે શું જોવા મળે છે? ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ હાજર છે મૃદુકાયની જે કેટેગરી છે તેમાં. હવે આનું જે ઉદાહરણ જે છે તે ઉદાહરણ છે ઓક્ટોપસ. ઓક્ટોપસ તો બધાએ જોયેલું હશે, એકદમ ઈઝી મુદ્દાઓ છે, એકદમ સમજી શકાય એવા. આવી રીતે 8 પગ ધરાવતું જીવ જે છે ઓક્ટોપસ. બરાબર, આ મૃદુકાયના ઉદાહરણ છે. ત્યારબાદ હવે જે કેટેગરી આવે છે, ઘણા બધા આપણે સમજ્યા સંધિપાદ ને મૃદુકાય. હવે એના પછી આપણે આગળ વધીએ તો એ છે સૂળ ત્વચી. હવે જે ત્વચા છે તે કેવી હશે? ત્વચા કાંટા જેવું આવરણ ધરાવતી હોય એવી ત્વચા, એટલે આપણે કહીશું સૂળ ત્વચા, ખીલાઓ લગાવેલા હોય એવી ત્વચા લાગે. જુઓ, હવે સૂળ ત્વચી એટલે નામ ઉપરથી સમજી શકાય છે કે આ સમુદાયના પ્રાણીઓની ત્વચા કેવી હોય છે? કાંટા જેવી અને નલિકામય હોય છે. તેઓ કેવું જીવન ગુજારે છે? મુક્તજીવી છે. અને આ કયા પ્રાણીઓ છે? સૂળ ત્વચી એટલે જળચર પ્રાણીઓ છે. ભૂચર કે ખેચર નથી, પણ જળચર છે. તેઓ ખોરાક ગ્રહણ કરે છે. શ્વસન અને ઉત્સર્જનમાં કોનો ઉપયોગ કરે છે? નાલી પગનો. એટલે બહારના જે પગો જે છે એ બહારના પગોનો ઉપયોગ કરે છે. આના ઉદાહરણમાં શું છે? તો ઉદાહરણમાં છે ખાસ કરીને સ્ટારફિશ અને સમુદ્ર કમળ જે છે તે આના ઉદાહરણમાં છે. આ કેટેગરી છે સૂળ ત્વચી. એકદમ સમજી શકાય એવા મુદ્દાઓ છે. ખોરાક ગ્રહણ, શ્વસન અને ઉત્સર્જનમાં નાલી પગનો ઉપયોગ કરે છે. આ મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. આવા મુદ્દાઓ આપણા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. અહીંયા તમે સ્ટારફિશ અને સમુદ્ર કમળને જોઈ શકો છો. આ છે સ્ટારફિશ અને આને સમુદ્ર ફૂલ અથવા સમુદ્ર કમળ તરીકે પણ તમે ઓળખી શકો છો. તો આ પ્રકારની જે રચનાઓ છે, કેટલી કેટેગરીઝ આપણે જોઈ, ઘણી બધી કેટેગરીઝ આજે આપણે ભણ્યા. એમાંથી આપણે જો શરૂઆતથી જોઈએ તો પહેલો સમુદાય જે ભણ્યા આપણે, ઘણા બધા ઉદાહરણો પણ જોયા. જેમાંથી પહેલો સમુદાય જે છે આપણો પ્રાણી સૃષ્ટિમાં અમેરુદંડી. અમેરુદંડી જે સજીવો છે તેના વિશે આપણે વાત કરી. અમેરુદંડીમાં સમાવેશ કોનો થાય છે? તો અમેરુદંડીમાં જે સમાવેશ થાય છે એ પહેલો ભાગ આવશે સછિદ્ર. પહેલો ભાગ છે સછિદ્ર. સછિદ્રોના ઉદાહરણમાં હતું સાયકન અને સ્પોન્જીલા. આ તમારે યાદ રાખવાનું. સાયકન અને સ્પોન્જીલા સછિદ્રમાં હતા. પછી કોષ્ઠાંત્ર. કોષ્ઠાંત્ર જે છે તે કોષ્ઠાંત્રના ઉદાહરણમાં તમારે યાદ રાખવાનું સમુદ્રફૂલ અને જેલીફિશ. મધ્ય આવરણ, મધ્ય શ્લેષમ, સમુદ્રફૂલ અને જેલીફિશ. ત્યારબાદ પૃથુકૃમિ આવ્યા, સૂત્રકૃમિ આવ્યા. પૃથુકૃમિના ઉદાહરણમાં યાદ રાખવાનું પ્લેનેરિયા. સૂત્રકૃમિ જોયું હતું. ત્યારબાદ સૂત્રકૃમિ જે છે તેના ઉદાહરણમાં કરમ્યો છે, હાથી પગાનો કૃમિ અને ગોળ કૃમિ. ત્યાર પછી આપણે જોયું નુપુરક સમુદાય. નુપુરક સમુદાય છે તેમાં જમીન અને પાણીમાં બંને રહી શકે એવા જે જીવો છે, અળસિયું છે, જડો છે અને રેતી કીડો છે. એ 3 મહત્વના રહેશે. ત્યારબાદ સંધિપાદ સમુદાય. સંધિપાદ સમુદાય જે સૌથી મોટો સમુદાય છે તેમાં છે ઝીંગો, કરોડિયો, વીંછી અને ઘરમાખી. આ આપણે જોયું. ત્યારબાદ એકદમ મૃદુ શરીરની રચના, નાજુક શરીર, મૃદુકાય. મૃદુકાયમાં 8 અંગો ધરાવતું ઓક્ટોપસ. છેલ્લે આવ્યા સૂળ ત્વચી. એ સૂળ ત્વચી છે તેના ઉદાહરણમાં સ્ટારફિશ અને સમુદ્ર કમળ જે છે તે અહીંયા આવે છે આ સૂળ ત્વચીના ઉદાહરણમાં. તો આ પ્રકારના જીવો જે છે તે ખાસ કરીને અમેરુદંડીની જે કેટેગરી છે, પ્રાણી સૃષ્ટિનું જે આપણે વિભાજન ભણ્યા
તેમાં અમેરુદંડીમાં આ પ્રકારના જીવોનો સમાવેશ થશે. તો આવી અવનવી માહિતી માટે બધા છે એ જોડાયેલા રહેજો અચીવર ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. યુટ્યુબ પ્લેટફોર્મ પર બધાએ જોડાઈ જવું ખાસ કરીને, જેથી કરીને આવા અવનવા વિડીયોની માહિતી તમને મળી શકે. વન્સ અગેન આપણે મળીશું અને આ જ સિરીઝ જે છે તેને કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ, ધન્યવાદ.